જોઈ રહ્યા છો જિલ્લો જાહેર થયા બાદ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પ્રથમવાર જ્યારે થરાદ આવતા હોય ત્યારે આપ જોઈ રહ્યા છો ઉચ્ચ વાત શું કહેશો, કેટલા ખુશ છો? અતિશય ખુશ. થરાદ વાવ તાલુકો જિલ્લો બનવાથી ખૂબ અતિશય ખુશી, આનંદ, દિવાળી જેવો માહોલ, દશેરા જેવો માહોલ, અતિશય ખુશ. દિવાળી અને દશેરા જેવો માહોલ અહીંયા થરાદમાં જોવા મળી રહ્યો છે. જ્યારે વાવ થરાદને જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં સાહેબને ફૂલડે વધાવવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે. અહીં બહેનો પણ જોઈ રહ્યા છો કે સ્વાગત અને સન્માન માટે જ્યારે સંપૂર્ણ રીતે તૈયાર જોવા મળી રહી છે. અહીંયા જોઈ રહ્યા છો આપણી પાસે આ વિસ્તારના આગેવાન છે. શું કહેશો, વાવ થરાદને જિલ્લો જાહેર કરાયો છે, કેટલી ખુશી છે? આજે જ્યારે 1 તારીખે આપણા મુખ્યમંત્રી અને આપણા થરાદના ધારાસભ્યશ્રી અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી જ્યારે જિલ્લો જાહેર કર્યો છે, ત્યારે આજે જ્યારે પ્રથમ વખત થરાદના ધારાસભ્યશ્રી થરાદમાં આવે છે, ત્યારે જેમને ચૂંટણીમાં લોકોને ઉત્સાહ નહોતો એથી પણ વધારે અત્યારે ઉત્સાહ અમને જોવા મળે છે. અને આપ પણ મીડિયાના માધ્યમથી બધું જાણો છો કે આમ જનતા જે વાવ થરાદ જિલ્લો જાહેર કર્યો છે એટલે તમામ તાલુકાઓની જનતા ખૂબ ખુશ છે. અને માન્ય અધ્યક્ષ સાહેબનો આજે આભાર વ્યક્ત કરવા માટે ગામે ગામથી સમૂહ લોકો ઉમટી પડ્યા છે. અશો ભારત માતા કે જય, વંદે માતરમ. જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં અહીંયા લોકો સાહેબના વધામણા માટે ઉમટી રહ્યા છે. ખૂબ મોટી સંખ્યામાં અહીંયા બહેનો ઉપસ્થિત છે. ત્યારે આજે જ્યારે વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય જ્યારે પ્રથમ વખત જિલ્લાના વિભાજન બાદ જ્યારે વાવ થરાદને જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે એક અલગ પ્રકારની આજે જિલ્લો જાહેર થયા પછી સાહેબ શંકરભાઈ ચૌધરી થરાદ એમએલએ પહેલી વાર પધારી રહ્યા છે. આજે અમારા થરાદ શહેરમાં ખુશીનો આનંદ, ખુશી અને આનંદથી બધા ચાર રસ્તા ઉપર આવી અને વસ્તી લોકો ભેગા થાય છે. સાહેબના વધામણા સાહેબ માટે બહુ ખુશી છે, બહુ ખુશી છે. જિલ્લો બહુ ખુશી છે, બહુ ખુશી. ધન્યવાદ સાહેબ. જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં અહીંયા બહેનો પણ સાહેબને ફૂલડે વધાવવા માટે અહીંયા પહોંચી છે. ત્યારે આપણે બેન શું નામ છે? ગાયત્રીબેન. બસ આજે બહુ ખુશી છે. બસ સાહેબના વધામણા કરવા, જિલ્લો બનવાની ખુશીમાં થરાદ જિલ્લો બનવાની ખુશીમાં સાહેબના વધામણા કરવા માટે અહીંયા બહેનો જો વધામણા કરવા માટે હાથમાં ફૂલડા લઈને ફૂલડે વધાવવા માટે અહીંયા પહોંચ્યા છે. ત્યારે બેન શું નામ છે? મંજિલાબેન. કેમ આજે અહીંયા પહોંચ્યા? સાહેબ આવવાના હે એટલે સાહેબ રોજ આવતા વાવ થરાદ જિલ્લો બને એટલા માટે એની ખુશીમાં. મારું નામ રબારી મીરાબેન. આજે વાવ થરાદ જિલ્લો બનાવવામાં પ્રથમ વખત સાહેબ થરાદને ઓગણે પધારી રહ્યા છે અને આખા વાવ થરાદના લોકોની ખુશી છે આજે. બેન પહેલા પણ વાવ થરાદ હતું, આજે પણ વાવ થરાદ જે નામ છે જોડાયેલું જ રહ્યું છે. હા, જોડાયેલું છે. એને મને ખૂબ ખુશી છે. વાવ થરાદ જોડાયેલું રહે એમ જ મજા છે. વાવ થરાદ સતત જોડાયેલું રહે એમ જ મજા છે. સાચી વાત છે. શું કહેશો, કેટલી ખુશી? આજે ખુશીનો તો એટલો બધો આનંદ છે ને કે શાંતિલાલ એક નહીં, શાંતિલાલ હજારો શાંતિલાલ ઉભા થયા. આજે બનાસકાંઠાની અંદર નીચામાં નીચો પછાત વિસ્તાર અને પાકિસ્તાનની સરહદે આવેલો વાવ અને થરાદ આજે સાહેબે જ્યારે યોધ્યાનગરીની અંદર જ્યારે કૌરવ અને પાંડવો જ્યારે આવ્યા મેદાનમાં અને જ્યારે મોદી સાહેબે ત્યાં યોધ્યાની અંદર નગરી વસાવી અને સરસ મજાનું મંદિર બનાવ્યું રામનું, એવું રામનું મંદિર અત્યારે વાવ થરાદમાં આવી રહ્યું છે. આજે અર્જુન આવી રહ્યા છે. એક આંખે જોવા વાળો એમની ડાયરીમાં નોંધ થઈ જાય કે આ જિલ્લાને કાંઈક કરવામાં આગા પાછું કરવું છે, આ તાલુકાને એ કરીને બતાવવા વાળો માણસ આવી રહ્યો છે. આજે તમામ પક્ષ સિવાયના માનવ પક્ષ છે અને આ માણસ કોઈ દિવસ જિંદગીમાં અહીંથી ખસવા ના જોઈએ અને આજે બધાને તાર્યા છે. એ અલગ બીજી વાત કરો, યોદ્ધાની નહીં, ત્રિવેણી સંગમ જેને કહેવામાં આવે છે કુંભ મેળો. કુંભ મેળો ત્યાં નથી, કુંભ મેળો આવે છે. બહેનો છે, ભાઈઓ છે, તાળીઓ પાડો ને. આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં અલગ અલગ પ્રકારે વધામણા થઈ રહ્યા છે. એક બાજુ ત્રિવેણી સંગમમાં જ્યારે પ્રયાગરાજમાં કુંભના મેળાનું આયોજન છે, પરંતુ આજે અહીંયા કુંભના મેળા જેવી સ્થિતિ આપ જોઈ રહ્યા છો. મોટી સંખ્યામાં બહેનો અહીંયા ઉપસ્થિત થઈ છે સાહેબના વધામણા કરવા માટે, હાથમાં ફૂલડા લઈને ફૂલડે વધાવવા માટે જ્યારે અહીંયા પહોંચી છે. ત્યારે અહીંયા જોઈ રહ્યા છો આજે થરાદમાં એક કુંભનું આયોજન થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. કેટલી ખુશી છે.
ખૂબ 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 ખુશી છે આજે અમારા આખા થરાદ અને સોયગામ ભાભર દિયોદર ધાનેરા બધે ખૂબ જ ખુશી છે અને બધા ખૂબ સાહેબ આવવાના છે એના માટે સન્માન માટે ઉભા છીએ. કુંભનો મેળો પ્રયાગરાજમાં છે પરંતુ અહીંયા કુંભ જેવું આજે લાગી રહ્યું છે. કુંભથી વધારે લાગી રહ્યો છે. બનાસકાંઠા માટે જિલ્લો જુદો થઈ રહ્યો છે. થરાદ વાવ અને થરાદની જનતામાં બહુ હર્ષની લાગણી છે અને જિલ્લો જાહેર થતા વિકાસની હરોળ મેં અમે પણ આગળ વધીશું એવી અપેક્ષા. અમારા વિચરતી જાતિના જે ભાવો મેળામાં જવાના છે એ પણ આજે અહીંયા આવ્યા છે. આજે ખુશીનો તો કોઈ પાર જ નથી. એક પ્રયાગરાજમાં કુંભ ચાલી રહ્યો છે અને એક થરાદમાં કુંભ છે. અત્યારે તમે જોઈ રહ્યા છો કે થરાદ ભાવ અને આખા જિલ્લાની જે વસ્તી આગળ સાહેબના સ્વાગત માટે ઉમટી છે એના ઉપર એના દ્રશ્યો ઉપરથી લાગી રહ્યું છે કે લોકો કેટલા ખુશ છે. બિલકુલ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં અહીંયા લોકો ઉપસ્થિત છે અને અલગ પ્રકારની ખુશી જ્યારે જોવા મળી છે ત્યારે કેટલો આનંદ છે. બહુ આનંદ છે. બહુ આનંદ જોઈ રહ્યા છો આજે અલગ અલગ પ્રકારની લોકો ખુશીઓ વ્યક્ત કરી રહ્યા છે. મોટી સંખ્યામાં અહીંયા સાહેબને ફૂલને વધાવવા માટે અહીંયા પહોંચ્યા છે ત્યારે આપ જોઈ રહ્યા છો બનાસકાંઠા ગ્રાઉન્ડ ઉપર છે અને અહીંયા સ્થિતિ હાલમાં એક બાજુ જે રીતના પ્રયાગરાજમાં કુંભનો મેળો અને બીજી બાજુ થરાદમાં કુંભનો મેળો આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં સાહેબના વધામણા માટે અહીંયા આપ જોઈ રહ્યા છો કુંભના મેળા જેવું અહીંયા પણ લાગી રહ્યું છે. ત્યારે આજે જ્યારે વાવ થરાદને જિલ્લો જાહેર કર્યા બાદ સંપૂર્ણ વિસ્તાર અહીંયા લોકોના સાહેબના વધામણા માટે પહોંચ્યો છે. નમસ્કાર.